તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારી ઘરે આજે આવ્યા છે અમારા બેસ્ટ ફ્રેન્ડ ને જેમ કહેવાય ને કે બેસ્ટ કોમેડી એક્ટર એવા જતીનભાઈ. તમે એને જોવો ને એટલે તમે ઓળખી જાઓ ને એનું એક ફેવરિટ ડાયલોગ છે જે બધાને ગમે છે, એ હું તમને બતાવું છું. મિત્રો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. કેમ છો બધા? મજામાં ને? ભાઈ હું તો જો આજ કિશનભાઈની ઘરે આવ્યો છું અને પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે નવા વ્યૂવર હોય ને પાછા ચેનલમાં આવી જજો જલ્દીથી ફટાફટ, કેમ કે તમારા માટે કેટલી મહેનત કરી ખબર તમને. એટલે તમે પાછા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, નકર એક ઢીકો મારીને બસ આવો ને આવો ભાઈ પ્રેમ તમે આપતા રહેજો. તમારા પ્રેમ થકી તો અમે બધું નવું નવું સાહસ કરતા હોય ને ભાઈ આપણા કિશનભાઈને છે ને તમારા માટે ડેઈલી નવું નવું લાવતા રહે ભાઈ. એટલે આ ચેનલને અત્યારે જ તમે જાઓ અને ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. કિશનભાઈ હવે તમારે શું કેવું છે આ બાબતે? જોયું, અમારા જતીનભાઈ છે ભાઈ, અને એમ કહેવાય ને કે તાત્કાલિક જે કોમેડી ઊભી કરે ને એ અમારા જતીનભાઈ. હવે આજે અમારી ઘેર આવ્યા છે અમારું આંગણું પાવન કરવા. કા થેન્ક યુ સો મચ કિશનભાઈ. બસ થેન્ક યુ તો તમારો કે ભાઈ અમારી ઘેરે આવ્યા, નકર આવા કલાકારને ઘેરે લાવવા એટલે ના ના ભાઈ, આપણે બધા કહેવાય ને કે સમાન છીએ ને તમારી ઘરે હું આવ્યો આજે મને બહુ ખુશી થઈ. અને તમે તમારા પ્રેમ થકી જ આપણે બધું ઓલું કરતા હોઈએ અને બધા જેટલા બી વ્યુઅર્સો છે ભાઈ આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે નવું નવું આ ચેનલની અંદર આવતું રહેશે અને ડેઈલી બ્લોગ પણ અમારા આવતા રહેશે. તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો બધા. અમારા જતીનભાઈ આજે અમારી ઘરે આવ્યા છે, બરોબર છે. તો ભાઈ અમારા પર્વભાઈ જો આવતા હોય લેસન કરવા મળ્યા છે. વાહ પર્વભાઈ વાહ, કેમ આજે આવતા હોય તો લેસન કરવા મળ્યા? હે એમ કેમ એમ? હે કેમ એમ? તો ભાઈ અમારા પર્વભાઈમાં તો ઘણો ખરો. કોણે કીધું? શું કીધું? ઠીક એવું છે. તો ભાઈ અમે કહેતા હતા કે ભાઈ તું બપોરે લેસન કરી તો રાતે ન કરવું પડે, તો એ અમારું ખોટું હતું. પણ મેડમે કીધું છે, મેડમે કહી દીધું છે કે ભાઈ બપોરે લેસન કરી નાખવાનું એટલે રાતે ન કરવું પડે, તો એ સાચું હતું. ભાઈ અમારા પર્વભાઈ છે ને મેડમની વાત વધારે માને છે, અમે કે એ બધું ઓછું માને છે. ભલે સેમ વસ્તુ મેડમ કહે તો એ સાચી હોય, અમે કહીએ તો ખોટી હોય. કાંઈ નહીં, એ પાને ભાઈમાં થોડોક સુધારો આવે છે તો વાંધો નથી. અત્યારે લેસન કરી નાખે છે. અગર અમારા પર્વભાઈ છે ને રાતે 11-12 ત્યાં સુધી લેસન કરતા હોય છે. ધીમે ધીમે લેસન કર્યા કરે એટલે 11 વાગી જાય, 12 વાગી જાય તો લેસન ખૂટે જ નહીં અને અરે માથાકૂટે કરતો રહે. માથાકૂટ કર્યા વગરનો લેસન કરવા બેસી ગયો છે તો સારું છે. હાલો હવે હસ્તી ક્યાં ગઈ? તો ભાઈ અમારા હસ્તીબેન જો જાગ્યા છે, જો જા ફ્રેશ બ્રેશ થવાનું જો જાગી જ છે. સાદુદની વાટે છે. ઠીક. તો રીતિએ નાસ્તા પાણી બનાવ્યા છે, ચા બનાવ્યા છે, છોકરાઓને ચા દૂધ દેવાનું છે. તને કહો કરવામાં તો ઘણો સુધારો આવી ગયો. હા તો મેં એને કીધું કેમ એવું? તો એ કે મારી મેડમે કીધું છે, એ કે મારા મેડમે કીધું છે એ કે તમે છે ને છોકરાઓને બપોરે લેસન કરી નાખો ને એટલે રાતે ન કરવું પડે. તો એ આપણે ખોટા, મેડમ હાચા. હા હવે અમારા બરોબર મેં કીધું મેડમની વાત માને છે, અમારી વાત નથી માનતા. તો રીધુનું એવું જ માનવું છે. તો કાંઈ નહીં, મારું માનવું એવું છે કે મેડમની વાત માને કે અમારી વાત માને, એનામાં સુધારો થાય એ મહત્વનું છે. તારું શું કેવું? બરાબર છે, માને છે ને ગમે. હા એ મહત્વનું. હા બસ એમ. તો આપણે હસ્તીબેનને પૂછ્યું કેમ, શું કેવું હસ્તીબેન તમારું? બરોબર ને? વાત ગમે એની માને, સુધરવો જોઈએ. કાં ઊંઘમાં છે અમારા હસ્તીબેન નહીં ધ્યાન. કેટલા વાગ્યા સુધી લેસન હાલે? 12 વાગ્યા. હા રાતે આપણે હેરાન થઈ જાય. તો ભાઈ અમારા હસ્તીબેનને છે ને રાતે 12 વાગ્યા સુધી અમારા હસ્તીબેનનું લેસન હાલતું હોય. કારણ કે શું છે, અમારા હસ્તીબેન સવારની સ્કૂલમાં જાય છે, બરોબર. બપોરે ખાઈ પીને હોઈ જાય તો ઠેઠ અત્યારે જાગે. 6:30 થયા, અત્યારે જાગે, હવે લેસન કરશે. એટલે હવે લેસન શરૂ કરશે ને રાતે 12 વાગ્યા સુધી એનું લેસન હાલશે. ટીવી જોતી જાય, લેસન કરતી જાય, પછી આમથી આમ આટા મારતી જાય, એવું બધું કર્યા કરે. અને અમારી બેનનો જો સ્પેશિયલ ગ્લાસ છે, બતાવી દો. ચા દૂધ પીવા માટે સ્પેશિયલ કપ છે. જો ચા દૂધનો સ્પેશિયલ કપ છે અમારા. ચા દૂધનો સ્પેશિયલ કપ છે અમારા હસ્તીબેનનો. એમાં શું લખેલું છે? યુ આર ધ બેસ્ટ ડેડ, એવું લખેલું છે.
તો ભાઈ અમારા અસ્તિકભાઈને છે ને અમારી પાસેથી સ્પેશિયલ આ લેવડાવ્યો હતો આ કપ કાચથી એ છે ને એમાં જ તેમ સાદું પીવે છે બરાબર. એ પરવાને એમાં ન પીવા દે, અસ્તિક એમાં પીવે છે. તો કાંઈ નહીં, હવે નાસ્તો પાણી બની ગયા છે, થોડોક નાસ્તો કરી લઈ. તો ભાઈ અમારા અસ્તિકબેન જો હવે અત્યારે લેસન લઈને બેઠા છે બરાબર છે. અને અમારા પ્રભુભાઈ દાળ એમ ખાવા બેઠા, કારણ કે એણે લેસન પૂરું કરી નાખ્યું એટલે એ ફ્રી થઈ ગયો. હા, કેટલું બાકી છે? તો કોઈ લખી નાખ ને, લખી નાખ ફટાફટ. હા પણ બસ નહીં, લખી નાખ એટલે તાર લેસન પતી જાય. હા બેસી જા. તો પછી મમ્મીએ છે ને દાડમના દાણા ફોલીને આપ્યા છે, તો દાડમના દાણા ખાય છે. અને અમારા અસ્તિબેન લેસન લઈને બેઠા છે. તો અસ્તિબેન આજ કેટલા વાગશે લેસનમાં? હે પેલા 9 વાગ્યા સુધી લખાઈ જાય. કાંઈ નહીં, હાલો તો લખો બરાબર છે. બેનભાઈ લેસન ને એવું કરે છે ને રીતિને બધું કામ પતાવે છે. નાસ્તો કરી લીધો છે તો કામ બધું પતાવે છે. અને હસ્તીબેન લેસન કરવા બેસી ગયા છે ને પરવભાઈ એમ કહે છે કે હજી મારે 5 વખત 1 થી 10 એકડા લખવાના છે, એ લખવા નથી બેઠો. એટલે તારે હેન્ડલ કરવાનું છે એમ ને? તો કાંઈ નહીં, હાલો તો હવે એ બીજું બધું લખવાનું ભણાવવાનું હેન્ડલ કરે છે ને મારે જવું છે બહાર, જતો. તો ભાઈ આજે છે અમારી ઘેરે દાબેલીનો પ્રોગ્રામ. તો ભાઈ રીતિ દાબેલીનો મસાલો તૈયાર કરે છે, હું તમને બતાવી દઉં. જો રીતિ બટેકા સૂંધે છે. રીતિ હવે એમાં શું કરવાનું? કરવાનો છે એનો વઘાર બટેકાનો. બટેકાનો પછી એમાં શું નાખવાનું? એમાં જે મસાલો છે ને દાબેલીનો હા, એ નાખવાનો છે. એક દાબેલીનો મસાલો ગરમ કરી નાખી દેવાનો એમ. એટલે આ જે આ મસાલો છે એમાં આવડા મસાલો દાબેલીનો બનાવ્યો છે એ મિક્સ કરીને નાખી દેવાનો એમ. મિક્સ કરવાનું. પેલા તેલ મુકાય, તેલ આવી જાય એટલે એમાં નાખી દે, થોડુંક આમ કકડાઈ નાખો એટલે બધો મસાલો જે હોય ને કોઈ સાતળી નાખવું સડી જાય ને પછી આ બટેકાનો સુંદરીમાં નાખી દે. ઓકે, પછી કડસો ન લાગે. ઓકે, એટલે મસાલો કમ્પ્લીટ થઈ જાય એમ ને? પછી દાણા નાખી દેવાના. પછી એમાં જો સિંગ દાણા નાખવાના છે અને દાબેલી વાળા દાબેલીમાં સેવ અને પછી દાડમના દાણા. ઓકે, દાડમના દાણા નાખવાના છે આ વખતે, અને કાંદાય નાખવાના છે. હા, કાંદાય નાખવાના. એ તો આપણે ભરીને ઓકે. તો કાંઈ નહીં, આજે દાબેલીનો પ્રોગ્રામ છે તો રીતિ મસાલો તૈયાર કરે છે. મસાલો તૈયાર થયા પછી બતાવો. અને બીજું, અને ભાઈ લાજવાબની ચટણી બને છે, બની ગઈ છે સોરી. અને અમારા ભાઈ આપણે પર્વભાઈ જો શું કરે છે? શું બેનો? સિંહ બેનો છો? એમનો એ ફોન પડી જાય, શું કરશો કરી લે એમનો. તો ભાઈ અમારા પર્વભાઈ સિંહ બનીને ઠેકડા મારે છે. અને રીતિ હવે મસાલો બનાવી લઈ બરાબર છે. એટલે જોઈએ હવે કઈ રીતે મસાલો બનાવે છે.